शर्मा साहब, आपका बहुत बहुत स्वागत है, क्योंकि देश में बीजेपी ने 4 अलग अलग प्रदेशों के जो प्रदेश अध्यक्ष है उनको उनका नाम घोषित किया है, वहाँ बदलाव किया है, लेकिन गुजरात में नहीं किया है, क्योंकि कल तक चर्चा ये थी कि 5 राज्यों का हो सकता है। आपको क्या लग रहा है कि अब वो संकेत मिलने लगे हैं कि सीआर पाटिल की लीडरशिप में गुजरात में बीजेपी चुनाव लड़ेगी? सर, एक्चुअली ये चर्चा काफी दिनों से थी हवा में कि पाटिल साहब को भी बदलेंगे, लेकिन जो पिछला प्रदर्शन देखते हुए और आगे की जो आगामी चुनाव है लोकसभा के, मुझे नहीं लगता कि लोकसभा चुनावों के जस्ट पहले भाजपा गुजरात में कोई रिस्क लेना चाहेगी। राजस्थान में जरूरत थी, उन्होंने थोड़े समय पहले बदल दिया, और अभी इन 4 राज्यों में जो बदले हैं वहां भी भाजपा को लग रहा था कि वर्तमान नेतृत्व जो है वो कहीं न कहीं कमजोर पड़ रहा है। लेकिन सीआर पाटिल साहब के मामले में ये बात लागू नहीं होती, क्योंकि उन्होंने अभी जो प्रदर्शन दिया है पिछले विधानसभा चुनाव में वो हम सबके सामने है, और जो संगठन के लेवल पर उन्होंने जो सारी रणनीतिक गतिविधियां शुरू की हैं, तो अभी किसी तरह की छेड़खानी करना मुझे नहीं लगता कि राष्ट्रीय नेतृत्व इसको सहन कर पाएगा। शर्मा साहब, क्योंकि खबरें ये भी आ रही है कि अब हो सकता है कि रिसफलिंग भी हो केंद्रीय कैबिनेट का, और चर्चा शायद ये भी एक वजह थी कि सीआर पाटिल को शायद केंद्र में लेकर जाए, केंद्र सरकार में लेकर जाए। ये वजह रही कि इस बात को तूल मिल रहा था, ये बात काफी ज्यादा चर्चा में थी कि सीआर पाटिल को कैबिनेट में लेकर। सही फरमा रहे हैं कि निश्चित रूप से ये आपकी बात में बहुत दम है, और सच्चाई है कि ये चर्चा बहुत जोरों पर थी कि उनको केंद्रीय मंत्रिमंडल में लेना है, और वो संभावना अभी भी खत्म नहीं हुई है। लेकिन मेरा जहां तक अनुभव कहता है, मुझे नहीं लगता कि लोकसभा चुनाव से एन पहले इतना बड़ा फेरबदल यहाँ गुजरात के मामले में रिस्क लेंगे, क्योंकि विधानसभा में यद्यपि हमको बहुत शानदार बहुमत मिला, इनकी पार्टी को सब कुछ है, अगर कभी ऐसा हुआ भी तो कुछ समय के लिए वो जो एक व्यक्ति एक पद वाला सिद्धांत एक तरफ रखा जाएगा, वो इतने कम समय के लिए ही होगा फिर। बिल्कुल शर्मा साहब, आपका बहुत बहुत शुक्रिया। જુહી કુલમણીને એક વાત સ્પષ્ટ છે કે ગઈકાલ સુધી 5 રાજ્યોની ચર્ચા હતી કે 5 રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલાશે, એમાંથી એક ચર્ચા ગુજરાતની પણ હતી, પરંતુ આપણે તમામ લોકો જાણીએ છીએ કે સીઆર પાટીલની ટર્મ જે છે એ ટર્મ આ મહિનાના અંત પહેલા પૂરી થાય છે, પરંતુ એમની એ ટર્મની અંદર ભારતીય જનતા પક્ષે ગુજરાતમાં વિક્રમ સર્જ્યો છે। એ તાલુકા પંચાયતની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, નગરપાલિકાઓની ચૂંટણી હોય, મહાનગરપાલિકાઓની ચૂંટણી હોય, અને જ્યાં સુધી વિધાનસભાની વાત કરીએ તો વિધાનસભાની અંદર 156 બેઠક અત્યાર સુધીના ગુજરાતના ઇતિહાસની અંદર કોઈ પણ પક્ષે ન મેળવી હોય, કોઈ પણ ચૂંટણીમાં એક પક્ષને ન મળી હોય એટલી બેઠક સીઆર પાટીલના નેતૃત્વમાં બીજેપીએ જીતી। સાથે જ વિક્રમી મતથી જે વોટ શેર હતો, એટલે નંબર ઓફ વોટ જે હતા તે સૌથી વધુ મળ્યા હતા। ચર્ચા ચોક્કસથી હતી, કારણ કે ચર્ચા એ વાતની પણ હતી કે કેન્દ્રીય કેબિનેટનું રિસફલિંગ થશે, એટલે કે કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ પણ થશે, કેટલાક મંત્રીઓને ડ્રોપ કરાશે, નવા ઉમેરાશે, અને એ જ કારણ રહ્યું હતું કે સીઆર પાટીલને દિલ્હી લઈ જવામાં આવશે એ પ્રકારની ચર્ચા હતી। પરંતુ આજે જે નિયુક્તિઓ થઈ છે, આજે જે ફેરબદલ થયા છે તે જોઈને હવે સ્પષ્ટ લાગી રહ્યું છે કે સીઆર પાટીલ ની લીડરશિપની અંદર જ ગુજરાતના નેતૃત્વમાં જ ગુજરાત બીજેપી ચૂંટણી લડશે લોકસભાની, કારણ કે આપણે જાણીએ છીએ કે સીઆર પાટીલ લોકસભાની ચૂંટણીઓમાં વિક્રમી મતથી જીતતા રહ્યા છે। 3 વાર જીત્યા છે। પહેલી વાર 2009 થી નવસારીથી જીત્યા હતા, ત્યારબાદ 2014માં જીત્યા, અને 2019માં વિક્રમી લીડથી જીત્યા હતા। તેમનું સંગઠન શક્તિ, તેમનું નેતૃત્વ, ગુજરાતની અંદર તેમની સ્વીકૃતતા, ગુજરાતના કાર્યકર્તાઓમાં તેમની સ્વીકૃતતા, ગુજરાત બીજેપીના નેતાઓમાં તેમની સ્વીકૃતતા, અને સમય પણ ઓછો બચ્યો છે, ત્યારે આ સંજોગોની અંદર હવે સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે સીઆર પાટીલને ગુજરાતમાં યથાવત રખાશે અને તેમના લીડરશિપની અંદર જ લોકસભાની ચૂંટણી લડાશે। ગઈકાલે જે સમાચાર આવ્યા તે ચોક્કસથી દિલ્હી અલગ અલગ પોલિટિકલ જે સૂત્રો હોય છે, રાજકીય વર્તુળ હોય છે, ત્યાંથી ચોક્કસથી તમામ ચેનલ, તમામ માધ્યમો પાસે આવ્યા હતા, પરંતુ હવે સ્પષ્ટ છે। અને એટલું જ નહીં, સીઆર પાટીલ આજે પણ બોલ્યા છે, આજે ભાવનગરમાં તેમનો કાર્યક્રમ હતો, અને કાર્યક્રમ દરમિયાન તેમને એમ કહ્યું છે કે ગુજરાતની અંદર તમામ 26 બેઠકો આપણે 5 લાખ મતથી વધુ મતથી બીજેપી જીતશે, અને એટલું જ નહીં, સાથે એમ પણ કહ્યું છે કે અબકી બાર 400 કે પાર। એનો મતલબ એ થયો કે સીઆર પાટીલ
ગુજરાતને સંકેત આપી રહ્યા છે, ગુજરાતના બીજેપીના કાર્યકર્તાઓને સંકેત આપી રહ્યા છે કે આ વખતની ચૂંટણી કેવી હશે. પણ એક વાત ચોક્કસ છે, કેન્દ્રીય નેતૃત્વને સી.આર. પાટીલમાં પહેલા પણ વિશ્વાસ હતો, આજે પણ વિશ્વાસ છે. અમિતભાઈ શાહ સી.આર. પાટીલની સંગઠન શક્તિને જાણે છે, નરેન્દ્રભાઈ મોદી સી.આર. પાટીલની સંગઠન શક્તિને જાણે છે, અને આ બંને વરિષ્ઠ નેતાઓ જયારે ઈચ્છતા હોય કે ગુજરાતની અંદર સી.આર. પાટીલના નેતૃત્વમાં ચૂંટણી લડાય, ત્યારે સ્વાભાવિક રીતે જ સંકેત મળી રહ્યા છે કે સી.આર. પાટીલ ફરી એકવાર, કેમ કે એમની ટર્મ પૂરી થશે, ફરી એકવાર ગુજરાતમાં રિપીટ કરવામાં આવશે. જી આભાર રોનક જોડાવા માટે. તો ભાજપે 4 રાજ્યના પ્રદેશ પ્રમુખ બદલ્યા છે, પરંતુ ગુજરાતમાં સી.આર. પાટીલ પાસે જ પ્રદેશ ભાજપનું નેતૃત્વ હાલ પૂરતું યથાવત રાખવામાં આવ્યું છે. સી.આર. પાટીલના નેતૃત્વમાં ભાજપને પૂરો ભરોસો છે.